રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને વેંકુટ સોસાયટી તરફ જતા 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતા ભૂવો પડી ગયો। 10 ફૂટ જેટલો મોટો ભૂવો પડતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। કોર્પોરેશને ભૂવો પડતા બેરિકેડિંગ લગાવી એક તરફનો રસ્તો બંધ કર્યો હતો। ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યો। 3-4 દિવસ બાદ ભૂવાનું સમારકામ કરવામાં આવશે। ત્રણ દિવસથી આ પ્રોબ્લેમ થયો છે। ઠીક છે, અત્યારે બેરિકેડ કરી છે એટલે બધું ઓકે, પણ આ એટલો રશવાળો રસ્તો છે સાહેબ કે સાંજના જ્યારે આ પારુલ યુનિવર્સિટીના આ બધી જે છૂટે છે ત્યારે અહીંયા ચાલવાનો રસ્તો નહોતો, એટલો ટ્રાફિક હોય સાહેબ। અને તમે જોયું ને કેટલો મોટો ભૂવો છે, એ કારું નાનું છોકરું જો ભૂલથી પડી ગયું તો એને કાઢવો મુશ્કેલ છે। જણાવ્યું કે આજે વાઘોડિયા રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। અહીંના નગરસેવક, અહીંના ધારાસભ્ય પોતે પણ અહીંયા આવે અને જણાવે કે આ ભૂવો અમે પાડ્યો છે, કેમ કે નવીન રોડ રસ્તા બનતા ત્યારે ફોટા મૂકતા હોય છે, તો આ ફોટા મૂકવા જોઈએ। વડોદરા મહાનગર સેવા સદનમાં જે તે મેવા મળી રહી છે, જે તે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને વડોદરા શહેરના નાગરિકો જ્યારે વેરો ભરતા હોય છે, વેરાનું વળતર મળતું નથી, પરંતુ એક કળતર મળ્યું છે। આખી 2 ગાડી 4 વ્હીલર આવી જાય એટલો મોટો આ ભૂવો છે। આટલો મોટો ભૂવો છે કે જો ત્યાંથી કોઈ કાર પસાર થઈ હોય તો આખી આ ભૂવામાં સમાઈ જાય। આ દ્રશ્યો જ આપને કહી રહ્યો છે કે જે પ્રકારે આટલો મોટો ભૂવો પડ્યો છે, ચોક્કસપણે તંત્રની બેદરકારી તો છે જ। જોકે તંત્રએ માત્ર બેરિકેડિંગ લગાવીને સંતોષ માની લીધો, પણ આ 10 ફૂટ મોટો ભૂવો પડતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે અને તેની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને આખરે આ આખા રસ્તામાં જે ભૂવો પડ્યો છે તેને કારણે અહીં એક તરફનો રસ્તોનો વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે। આ ભૂવાની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને આ વ્યક્તિ આપ જોઈ રહ્યા છો 10 ફૂટ ભૂવા પાસે બેઠેલો છે અને આખી કાર સમાઈ જાય તેટલો મોટો આ ભૂવો જોવા મળી રહ્યો છે। વાત હવે વરસાદ